નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે દૂધીના મૂઠિયાની રેસિપી શેર કરીશ। દૂધીના મૂઠિયા અઠવાડિયામાં 1 થી 2 વાર અમારા ઘરમાં જરૂર બને છે। એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક નાસ્તો છે। તો ચાલો શરૂ કરીએ। તો અહીં અમે 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે। દૂધીની છાલને પહેલાં આપણે કાઢી લેવાની અને પછી આ રીતે તેનું ખમણ બનાવી લેવાનું। દૂધી ખમણાઈને તૈયાર થઈ ગયા પછી આપણે નાના ટુકડાઓ કરેલું આદું, નાના ટુકડાઓમાં મરચાં અને આપણે ઝીણી સમારેલી કોથમરી લઈશું। હવે આપણે તેમાં લોટ નાખીશું। તો અહીં અમે અડધી વાટકી જેટલો ચણાનો લોટ, અડધી વાટકી જાડો ઘઉંનો લોટ અને ચોથા ભાગની વાટકી જેટલો મેં બાજરાનો લોટ લીધો છે। હવે આપણે તેમાં ધાણા જીરાનો ભૂકો નાખી દઈશું, 1 થી 2 ચમચી જેટલો। અડધી ચમચી હળદર નાખી દઈશું। સાથે સાથે આપણે 1 મોટી ચમચી લાલ મરચું પાવડર પણ તેમાં એડ કરી દઈશું। તમને જે પણ મસાલા પસંદ હોય તે મસાલા તમે તેમાં એડ કરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું અને તેમાં નાખીશું આપણે મોણ। તો મોણ તરીકે આપણે મગફળીનું તેલ નાખીશું। મગફળીનું તેલ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે લોટ સાથે। મગફળીનું તેલ નાખીશું એટલે આપણા મૂઠિયા એકદમ સરસ મજાના પોચા અને એકદમ સ્વાદિષ્ટ બનશે। તો અહીંયા તેલ મેં 3 થી 4 ચમચી જેટલું નાખ્યું છે। હવે આપણે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે। અહીંયા પાણી નાખવાની બિલકુલ પણ જરૂર નહીં પડે, કારણ કે દૂધી તેનું પાણી છોડશે એટલે આ બધો લોટ સરસ રીતે મિક્સ થઈ જશે। હવે આપણે અહીંયા થોડોક લીંબુનો રસ પણ નાખી દઈશું, જેથી આપણા મૂઠિયા છે તેમાં સરસ મજાનો ટેસ્ટ આવી જાય, મૂઠિયા સરસ મજાના ટેસ્ટી બની જાય। તો અહીંયા આપણે લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે। સાથે સાથે સ્ટીમરને પણ આપણે પ્રી હીટ થવા માટે રાખી દઈએ। તો સ્ટીમરને આપણે થોડીવાર માટે હીટ થાય ત્યાં સુધી આ રીતે ઢાંકીને રાખી દેવાનું। હવે અહીંયા આપણું જે સ્ટીમર છે તે સરસ મજાનું ગરમ થઈ ગયું છે। તો તેમાં હવે આપણે મૂઠિયા વાળી અને રાખતા જઈશું। તો જે આપણે લોટ બાંધ્યો છે તેના આ રીતે મૂઠિયા વાળી લેવાના। તમારે જે પણ પ્રકારના, જે પણ સાઇઝના મૂઠિયા વાળવા હોય તે રીતે વાળી અને સ્ટીમરમાં મૂકતું જવાનું। અહીંયા મેં બિલકુલ પાણીનો ઉપયોગ કર્યો નથી। મૂઠિયા છે તે સરસ મજાના એમ જ બંધાઈ જાય છે। જો વધારે પડતું ઢીલું લાગે ને તો થોડોક લોટ વધારે તેમાં ઉમેરી દેવો, જેથી મૂઠિયા છે તે સરળતાથી બની શકે। તો અહીંયા આપણા મૂઠિયા બની અને તૈયાર થઈ ગયા છે। સ્ટીમરમાં બધા મૂઠિયા આપણે એકસાથે મૂકી દેવાના છે। તો અહીંયા આ રીતે મેં બધા મૂઠિયા સ્ટીમરમાં મૂકી દીધા છે। હવે ઢાંકણને બંધ કરી અને 15 થી 20 મિનિટ માટે આ મૂઠિયાને આપણે સ્ટીમ થવા દઈશું। 20 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો અંદર આપણે તેમાં એક કાંટો નાખીશું। જો તે બિલકુલ ક્લીન આવે ને તો આપણા મૂઠિયા છે તે સરસ મજાના એકદમ અંદરથી પણ ચડી ગયા હશે તેમ કહેવાશે। તો અહીં આપણે ચેક કરી લઈએ તો મૂઠિયા સરસ મજાના તમે જોઈ શકો છો કે આપણું કાંટો એકદમ ચોખ્ખો બહાર નીકળ્યો છે। મૂઠિયા સરસ મજાના અંદરથી પણ એકદમ સ્ટીમ થઈ ગયા છે। હવે મૂઠિયા ઠરી જાય એટલે કે ઠંડા થઈ જાય પછી આપણે આ રીતે તેના કટકા કરી લઈશું। કટકા થઈ ગયા પછી આપણે મૂઠિયાને વઘારીશું। જો તમને એમનેમ આ રીતે સ્ટીમ થયેલા મૂઠિયા ભાવતા હોય ને તો પણ તમે ખાઈ શકો છો। એકદમ ટેસ્ટી મૂઠિયા આ રીતે પણ લાગે છે। તો અમારા ઘરમાં આ રીતે પણ મૂઠિયા અડધા ખવાઈ જાય છે, પછી જ અમે તેને વઘારીએ છીએ। આ મૂઠિયાને તમે ચા સાથે, દહીં સાથે પણ ખાઈ શકો છો। હવે આપણે મૂઠિયાને વઘારી લઈએ। તો મૂઠિયા ઉપર પહેલાં આપણે લાલ મરચાંનો પાવડર અને થોડુંક સ્વાદ પ્રમાણે સિંધાલું મીઠું નાખી દઈશું, જેથી મૂઠિયાનો ટેસ્ટ છે તે વધી જાય। હવે કઢાઈમાં આપણે લઈશું 3 થી 4 ચમચી જેટલું તેલ। તેલમાં આપણે 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જીરું અને તેમાં થોડાક તલ નાખી દઈશું। હવે આ બધી વસ્તુઓ સરસ મજાની તતળી જાય ને પછી આપણે તેમાં મૂઠિયા નાખી દઈશું। થોડોક લીમડો પણ તેમાં નાખી દઈએ, જેથી આપણા મૂઠિયા છે તે સરસ મજાના ટેસ્ટી બને। અહીંયા મેં હવે તલ નાખ્યા છે। તલ થોડાક ફૂટવા માંડે પછી આપણે તેમાં મૂઠિયા એડ કરી દેવાના છે। મૂઠિયાને વઘારવાથી તેનો ટેસ્ટ છે તે બમણો થઈ જાય છે।
તો હવે મૂઠિયાને આ રીતે આપણે ટોસ કરી અને મિક્સ કરી લેવાના છે. તમે ચમચાની મદદથી પણ મૂઠિયાને મિક્સ કરી શકો છો. તો અહીંયા હું આ રીતે ટોસ કરી અને બધા મૂઠિયાને સરસ રીતે મિક્સ કરી દઈશ, જેથી બધી વસ્તુઓ જે નાખી છે તેલમાં એ મૂઠિયા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. તો આપણા સરસ મજાના મૂઠિયા બની અને તૈયાર થઈ ગયા છે. આ મૂઠિયા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં 3 પ્રકારના લોટનો આપણે ઉપયોગ કરીએ છીએ, તેથી આ મૂઠિયા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ પૌષ્ટિક હોય છે. બાળકોને તમે લંચ બોક્સમાં દઈ શકો છો, સાંજના હલકા ફુલકા નાસ્તામાં પણ બનાવી શકો છો. સવારે પણ બ્રેકફાસ્ટમાં આ નાસ્તો લઈ શકાય છે. મિત્રો, તમને જો મારી આ દૂધીના મૂઠિયાની રેસિપી ગમી હોય ને તો તમે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસિપી સાથે.